કે ભગવાન પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનું સહેલું ને સરળ સાધન કયું કલિયુગમાં? હા, સુધજીએ કહ્યું કે હે ઋષિઓ, પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટે ને સહેલું ને સરળ સાધન છે ભગવાનનું નામ સ્મરણ. કળિયુગમાં હાલતા ને ભાઈ, હરતા ફરતા, હાલતા ચાલતા, હસતા બોલતા, ઘરમાં ગમે તે કામ કરતા કરતા કહ્યું ને, સીતારામ 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 કહીએ. આખા શરીરમાં નવરું હું બેહી રે. જેમ ઘરની અંદર પ્રવેશ કરો ને મેન ઉમરો હોય ને, એમ શરીરનો ઉમરો કયો? જીભ. અને તુલસીદાસજી પણ કહે છે, રામ નામ મણી દીપ ધરો. અને જેના મુખમાં, જેના જીભમાં ભગવાનનું સ્મરણ છે, ઘરમાં ગમે તે કામ કરતા કરતા, સવારે કચરો વાળતા વાળતા પણ બહેનો સીતારામ 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 કહીએ. પ્રાણીઓનું પરમ કલ્યાણ મંગલમય ભગવાનનું નામ સ્મરણ.